હેલો ફ્રેન્ડ્સ, તો મેં આજે મંગાવ્યું છે ગ્રીનારનું વાયરલેસ માઇક. તો હું એનું અનબોક્સિંગ કરું છું. તો આ બોક્સમાં બે માઇક આવશે અને એક રિસીવર આવશે જે મોબાઈલની ચાર્જિંગ પિનમાં લગાવવાનું હોય છે. જેવી રીતે તમને હું બતાવીશ કે આ અંદર શું શું આવશે, તો મારી સાથે બન્યા રહેજો. આ પ્લેટ લઈ લીધી છે આપણે. હવે અહીંયાથી એનું ઓપન કરીએ. બોક્સ ઓપન this side. ઓકે, આ છે ગ્રીનારનું વાયરલેસ માઇક્રોફોન. આ છે બોક્સ એનું ઓપન બોક્સ. આની અંદર બે માઇક આવશે અને એક રિસીવર આવશે, એટલે તમારે બ્રોડકાસ્ટિંગમાં પણ ચાલે ને. અગર તમારે બે માઇકને વન બાય વન યુઝ કરવું હોય તો પણ થઈ જશે. HD સાઉન્ડ ક્વોલિટી, ઇન્ટેલિજન્સ નોઇઝ રિડ્યુસ, અને રિવેડ મોડ, લોંગ લાઈફ બેટરી, પોર્ટેબલ. આનું છે એન્ડ્રોઇડ 1 અને 2 કેન્સલિંગ લેવલ પણ આમાં તમને 3 લેવલ આવી જશે. તો આનું બોક્સિંગ આપણે અનબોક્સ કરીએ. આ થઈ ગયું, બોક્સ આવી ગયું. પહેલાં આ બોક્સ આવી ગયું છે. પછી આપણે આની અંદર છે તમારે આપનું ફર્સ્ટ માઇક. આ મોબાઈલ ફોનમાં આપણે જે નાખીએ અંદર અટેચ કરવાનું તે પિન. હવે બીજું માઇક છે. તો હવે આપણે આ બંને માઇકને સાઈડ પર મૂકીએ અને બીજું જોઈએ બોક્સની અંદર શું શું આવ્યું છે. બોક્સ છે. આ બોક્સમાં તમારે બે એના એક્સ્ટ્રાના માઇકના ઉપરના લગાવવાના અટેચમેન્ટ છે બે. એક ચાર્જિંગ કેબલ મળી જાય છે જેમાં તમારે એન્ડ બંને માઇક એક સાથે જ ચાર્જ થઈ જશે. આ સારું છે ઓપ્શન કે બંનેને એક સાથે ચાર્જ કરવું તો થઈ જાય. ઘણું સરસ. હવે આને આપણે સાઈડ પર મૂકી દઈએ. આમાં આપણે બીજા જોઈ લઈએ, યુઝર મેન્યુઅલ જોઈ લઈએ. આ છે એનો ગેરંટી વોરંટી કાર્ડ્સ અને યુઝર મેન્યુઅલ છે એનું. આ છે યુઝર મેન્યુઅલ. તો હવે આપણે આ બધું સાઈડ પર કરી નાખીએ થોડી વાર. અને આ બે તમને હું બતાવી દઉં કે આને કેવી રીતે કનેક્ટ કરવાનું છે. આની પાછળ તમારે એક આ ઓન ઓફનું બટન આવશે, એને તમે એકવાર દબાવીશો તો આ બ્લિંક થઈ ગયું. હવે આ બ્લિંક જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણે મોબાઈલમાં અટેચ નહીં કરીશું, ત્યાં સુધી આ બ્લિંક થશે. આઈફોનમાં તમે જેવું રિસીવર કનેક્ટ કરશો એટલે માઇક તમારું ચાલુ થઈ જશે, પણ એન્ડ્રોઈડમાં તો આ તમે આનું રિસીવર છે. રિસીવરને તમે આપણે જે ચાર્જિંગ પોઈન્ટ છે તેમાં તમારે એને અટેચ કરવાનું. ચાર્જિંગ પોઈન્ટમાં અટેચ કર્યું. આ લાઇટ ચાલુ થશે. આની અંદર તમારે ઓટીજી સર્ચ કરવાનું છે. સેટિંગમાં જઈને ઓટીજી આવ્યું છે. મેં અહીંયા ઓટીજી લખ્યું છે કે ભાઈ ઓટીજી આવ્યું. ઓટીજીમાં આપણે કર્યું સર્ચ. આ ઓટીજી આવ્યું એટલે લાઇન થઈ ગઈ, બ્લિંક લાઇન થઈ ગઈ. અમે રિસીવરને ઓન કર્યું છે હતું એટલે આમાં સેટ થઈ ગયું છે. હવે આપણું આવ્યું આ રિસીવર આની સાથે અટેચ થઈ ગયું છે. હવે તમે આની અંદર આ અટેચ થઈ ગયું છે. જેમ કે આ બીજી પણ બ્લિંક થઈ છે. હવે આપણે બીજાને પણ રિસીવરને ઓન કરીએ એટલે આ બંને રિસીવર હવે ઓન થઈ ગયા છે. ઓકે, આની અંદર 3 લેવલ નોઇઝ કેન્સલેશન આવે છે. અને એના પછી તમારે નેક્સ્ટ ઇકો વોઇસ પણ આમાં એક એક્સ્ટ્રા આવ્યું છે, જે આપણે 3 વાર બ્લિંક કરીએ તો એ થશે. એટલે હું આને તમને વર્કિંગ કન્ડિશનમાં તમને બોલીને હું બતાવીશ એટલે તમને આઈડિયા આવી જાય કે કેવી રીતે થાય છે આ. ઓકે, આ બંને રિસીવરને અત્યારે ઓન કરી દીધા છે. તમારી સામે જ છે, બંને ઓન છે. અને હવે આમાં હું જે તમને બતાવવા માગું છું તો તે છે નોઇઝ કેન્સલેશન 1, 2 અને 3. એ તમને ત્રણ બતાવીશ ને એના પછી બીજું પણ આમાં ફંક્શન છે ઇકો મોડનું. ઇકો મોડ પણ આમાં એક ઘણું સારું છે. તો તમે અત્યારે જોઈ શકો છો. આ એક આમાં હું એકવાર ક્લિક કરીશ તો અવાજ કેવો આવે છે તમને ખબર પડી જશે. તો તમને કેવું લાગે છે આ માઇકનો અવાજ, બસ મને આની પર કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, ને આગળ તમારા આવા જ વિડીયો જોવા માટે મને સપોર્ટ કરજો. હવે એક સેકન્ડ નંબરનું નોઇઝ કેન્સલેશન આમાં આવી ગયું છે. એટલે એનાથી જેટલો પણ આજુબાજુનો અવાજ હોય તે થોડો ઓછો થઈ જશે ને આપણો જે અવાજ છે તે ક્લિયર આવશે. આના માટે હું એક આઉટડોર
વોઇસ પણ તમને બતાવીશ. એ હું તમને લોંગ ડિસ્ટન્સ બતાવીશ આમાં કે કેટલા ડિસ્ટન્સ સુધી જાય છે એ પણ તમને આઈડિયા આવી જશે. હવે એક બીજી વાર હું તમને અહીંયા એક બીજી બ્લિંક કરું છું. હવે આમાં થઈ ગઈ તમારે 3 વાર. તો 3 એટલે ત્રીજું લાસ્ટ નોઇઝ કેન્સલેશન આવી ગયું છે, બરાબર. બધાથી લાસ્ટ કે જેમ તમારી આજુબાજુ વધારે અવાજ હોય કે પછી તમે એકદમ ભીડભાડવાળી જગ્યા પર તો તમે જે આ માઇકમાં તમે જે અહીંયા ઘડી પણ મૂકીને કરશો આ જગ્યા પર આને સેટ કરી દો. આ જગ્યા પર આ તમે સેટ કરી દો એટલે તમારો અવાજ અહીંયાથી પણ તમારો ક્લિયર આવશે. એટલે આ ગ્રીનારોનું આ નોઇઝ કેન્સલેશન વાયરલેસ માઇક્રોફોન આવ્યું છે. બે સ્પીકર્સવાળું છે, માઇક્રોફોનવાળું છે, એટલે સારું છે કેમ લેવાય. જે નવા ક્રિએટર છે, યુટ્યુબર છે કે ભાઈ રીલ્સ ક્રિએટર છે, જે રીલ્સ બનાવતું હોય નવું એના માટે ખાસ ને સારામાં સારી વસ્તુ છે. મારું સજેસ્ટ છે કે ભાઈ આ તમે લઈ શકો છો. અને બીજું આમાં લાસ્ટ અને ફાઇનલ જે તમને ઇકો મોડ છે એ પણ હું તમને આની અંદર જ બતાવી દઈશ. ને બીજું પણ એક મારો વિડીયો છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. હું અત્યારે આઉટડોર જાઉં છું ને તમને બતાવું કે ડિસ્ટન્સ કેટલું છે. હેલો ફ્રેન્ડ્સ, તો હું અત્યારે રેન્જ બતાવું છું કે કેટલા ડિસ્ટન્સ સુધી તમે આને એ કરી શકો છો. મારા અંદર તો આમ તો એવું લખ્યું હતું કે આને 30 મીટર સુધી આપણે 30થી પણ ઉપર જઈ શકે છે, પણ હું અત્યારે 50 ફૂટની રેન્જ સુધી તમને આ માઇક અવાજ બતાવી શકું છું. તમે જોઈ રહ્યા છો મારી સાથે. એટલે અગર જો આમાં માઇકમાં કનેક્શન લૂઝ થશે તો તમને આમાંથી અવાજ આવશે, એવો અવાજ આવશે કે જેમ નેટવર્ક છૂટતું એવો અવાજ આવશે, પણ એવો અવાજ આવવાનો નથી કેમ કે આ તમને સારામાં સારી રેન્જ આપે છે. ને તમે આટલા 50 ફૂટની ડિસ્ટન્સે પણ અગર તમે કોઈનું ઇન્ટરવ્યૂ લો છો કે પછી કોઈ જગ્યા પર તમે કોઈ અનબોક્સિંગ કરો છો, દૂરથી બતાવો છો તો તમે બતાવી શકો છો. અને રેન્જ સારામાં સારી છે. ને આની અંદર તમને સમજી લો કે 2 માઇક આવવાના છે ગ્રીનારોના, એટલે તમે બ્રોડકાસ્ટિંગમાં તમે યુઝ કરી શકો છો. નહીંતર તમે એવું પણ જે જગ્યા પર વાપરી શકો છો કે હવે સમજો કે હવે આપણે આ એક માઇકનું 3 કલાકનું બેકઅપ છે, તો તમે બંને ચાર્જિંગ હોય તો તમે 3 ને 3 6 કલાક સુધી તમે બેકઅપ કરી શકો છો. ને એમાં એક ખાસ વાત છે કે તમે આની અંદર 3 મોડ અલગ અલગ આવે છે. એ હું તમને આગળ મેં તમને બીજા બતાવ્યા છે આગળની જે અમુક થોડી મિનિટોમાં. એટલે તમે આને સારો યુઝ કરી શકો છો. ને આ એક સારામાં સારું ઓપ્શન છે. 2 માઇકને 1000ની રેન્જમાં લેવા જેવી વસ્તુ છે. અત્યારે આઉટડોર ગયો તો ટેરેસ પર ગયો છું ને ટેરેસ પરથી મેં તમને આ બતાવ્યું કે કેટલા ડિસ્ટન્સમાં આવવાનું ક્લિયરેશન આવે છે અને કેટલો અવાજ સારો આવે છે. કેટલા દૂર સુધી પણ તમે 50 ફૂટ સુધી દૂર સુધી તમે જઈને આને વોઇસ તમારો સારો આવે છે આની અંદર. એટલે આ માઇક તમારે લેવા જેવું ખરું. હું તો કહું આજે 1000ની અંદરની રેન્જમાં એટલે 1000ની અંદરની રેન્જમાં અગર લેવું હોય તો આ માઇક સારામાં સારું છે. મારું માનવું છે કે અગર નવા ક્રિએટરો તો વધારે પૈસા ના ખર્ચવા હોય, તમારે હજુ નવું તમે ક્રિએટર છો કે ભાઈ યુટ્યુબર બનવા માગો છો તો તમે આ લઈ શકો છો. ને તમે આની અંદર માઇક રેકોર્ડિંગ તમારું સારું આવે છે ને રેકોર્ડિંગ પણ સારું થાય છે. એ દરમિયાન તમે આ લઈ શકો છો. અને બીજું જે મારું લાસ્ટ મેં તમને કીધું હતું લાસ્ટ એન્ડ ફાઇનલ કે ભાઈ આમાં ઇકો મોડ પણ છે, તો એ પણ તમને બતાવી દઉં તમારે શું કરવાનું. આ જે તમારી પાછળની બ્લિંક છે એને તમે 3 વાર કરશો, દબાવીશો. 1 2 3. આ છે ઇકો મોડ. આ મેં ઇકો મોડ ઓન કરી નાખ્યું છે. તમે આમાં તમને અવાજ ખબર પડશે કે જે તમે કશે કોઈ ગ્રાઉન્ડ્સના લેવલ મળે તમે સિંગિંગ કરો છો કે એવા કોઈ અલગ અલગ મોડમાં અગર તમે એને આ વોઇસને કરો છો તો આનાથી તમને ગ્રાઉન્ડનું ઇફેક્ટ આવશે. તો આવા જ વિડીયોને જોવા માટે મને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ પર પેજ છે મારું નિકુંજ ઘારી વ્લોગ. મારું ફેસબુક પર પણ પેજ છે નિકુંજ ઘારી વ્લોગ્સ, એને પણ તમે મને ફોલો કરશો. અને અગર તમને લોંગ વિડીયો જોવા હોય તો મારા માટે ખાસ તમે યુટ્યુબની ચેનલ છે મારી નિકુંજ ઘારી વ્લોગ્સ, એ પર તમે મને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને આવા જ તમને નવા ટેક વિડીયો કે પછી વ્લોગ્સ ને બધા તમને જોવા મળશે. ડેલી વ્લોગ્સ જોવા મળશે. યુઝફુલ થાય જેમ કે જે નવા ક્રિએટરો માટે છે. ફ્લિપકાર્ટ પર આની તમને લિંક નીચે આવશે વિડીયોમાં. નીચે તમારે કમેન્ટ્સમાં હું લિંક્સ પર આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપી દઈશ. તમે એ પર ક્લિક કરીને આ મંગાવી શકો છો. 1000ની અંદરની રેન્જમાં સારામાં સારું માઇક હોય તો આ છે. મને બેટરી પણ લોંગ લાઈફ મળી જાય છે. અને આ ઇકો મોડ તમને કેવું લાગ્યું એ મને ખાસ જવાબ આપજો. અને અગર તમારે બીજા કોઈ ક્વેશ્ચન હોય આના અંદર કે ભાઈ કોઈ વસ્તુ તમને અટકે છે તો મને જરૂર કહેજો. મારું નામ છે નિકુંજ ગાડીવાલા. અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો જેમને જે નવા ક્રિએટર્સ છે ને એમને બનાવે છે વિડીયો.
ટેક વિડીયો, બ્લોગ વિડીયો, યુટ્યુબ ટિપ્સ પણ આપીશ તમને, કેવી રીતે વિડીયો બને, કઈ એપમાંથી તમે વિડીયોને એડિટિંગ કરી શકો છો, કેવી રીતે તમે વોઇસ ઓવર કરી શકો છો, બધા જ વિડીયો આની અંદર મૂકીશ. આ મારો સેકન્ડ વિડીયો છે, પણ મને તમારો સપોર્ટની જરૂર છે. અગર તમારો સપોર્ટ મળશે તો હું આગળ ધીરે ધીરે અગર તમારી કમેન્ટ્સ આવશે, અગર તમારા માટે સારામાં સારા વિડીયો બનાવીશ. મારી આ ચેનલ નિકુંજ ટેકને સબસ્ક્રાઈબ કરજો. આવી યુટ્યુબ ટિપ્સ અને ટ્રિક્સને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. થેન્ક યુ.